નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાતના સમાચાર પર। અંકલેશ્વરથી ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર શહેરના ચોટા નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે 2 બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે ઉપલા અધિકારીઓની સૂચનાના અન્વયે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો અને તે દરમિયાન બાતમી મળી હતી કે સજોદ ગામમાં રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પોતાના માણસ ચિરાગ પ્રજાપતિ થકી નિકોરા ખાતે રહેતો કાલિદાસ વસાવાને ત્યાં ખાલી કરવા મોકલનાર છે। જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચોટાનાકા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન પોલીસે બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 432 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 99,000નો દારૂ અને કાર મળીને કુલ ₹3,99,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચી નાકા સ્થિત વાઘેલાવાડ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને રોહિત વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગર જીતેન્દ્ર પટેલ સહિત કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।